વિદ્યાર્થીઓ જેને તૈયારી કરી છે, ગુજકેટની તૈયારી કરી છે, વાલીઓનું કહેવું છે કે અચાનક જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે તકલીફ થઈ શકે છે, ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. બીજી તરફ આ મુદ્દે હવે રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી અને હવે આજે સુનાવણી હાથ ધરાઈ, પરંતુ સુનાવણી ટળી અને ગુરુવારે કદાચ નિર્ણય આવી શકે તેવી શક્યતા છે. લોકસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો. કિરીટ સોલંકીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જે સાંસદો છે એના સમર્થન પણ લેવામાં આવ્યા હતા, કારણ કે અલગ અલગ સ્ટેટમાં આવા પ્રકારની એક્ઝામ્સ લેવાઈ રહી છે. સો લેટેસ્ટ ડિસ્કસ ઓન ધીસ. ચર્ચા કરી આ મુદ્દા ઉપર. આપણી સાથે ડોક્ટર પ્રજ્ઞેશભાઈ જોડાયા છે, જે વાલી છે. આપણી સાથે ડોક્ટર વસુમતીબેન પટેલ પણ જોડાયા છે અને આપણી સાથે शिक्षणविद अमित वर्मा પણ જોડાયા છે. आप ત્રણેયનું સ્વાગત છે આ શોમાં. अमित जी, पहले आपसे पूछना चाहूंगा कि जो नीट की एग्जाम की बात हो रही है, सुप्रीम कोर्ट ने जब 28 अप्रैल को बोला कि नीट की एग्जाम इसलिए जरूरी है क्योंकि अलग अलग स्टेट में पूरे इंडिया में देयर आर 90 काइंड ऑफ एग्जाम्स, मेडिकल एग्जाम्स है जिसको लिए जा रही है. इससे अच्छा है कि एक एग्जाम लिए जाए जिससे मेडिकल एंट्रेंस जो स्टूडेंट्स है इसलिए उसके लिए थोड़ा ईजी बन पाए. लेकिन गुजरात में कुछ सिचुएशन डिफरेंट है. अभी तक जो स्टूडेंट्स है जिसने प्रिपरेशन की है वो गुजकेट की है और अभी अचानक से नीट आई है. तो अभी जो गवर्नमेंट है, स्टेट गवर्नमेंट ने पिटीशन फाइल की सुप्रीम कोर्ट में, थर्सडे को उसका हियरिंग है. पॉसिबल है कि उसका वहां पे डिसीजन भी आ सकता है. आप कैसे देख रहे हैं पूरे इस मामले को? देखिए, इसमें अभी है क्या कि डिसीजन तो बहुत हैपेजाइड वे में लिया गया है, जिसमें बच्चों का थोड़ा लॉस भी रहेगा, क्योंकि जो बच्चे इंटीरियर रीजन के हैं, जो मतलब सौराष्ट्र वगैरह है या वो सारे गुजराती मीडियम के. अभी तक ये भी क्लियर नहीं हुआ है कि जो नीट की परीक्षा है वो क्या रीजनल लैंग्वेज में ली जाएगी कि नहीं ली जाएगी. अगर इंग्लिश मीडियम में ली जाती है, अंग्रेजी माध्यम लेते हैं, तो डेफिनेटली उन बच्चों को काफी नुकसान होगा. तो इसीलिए अभी उस मुद्दे को जो है वो पेंडिंग रखा गया है कि, और अभी ऐसा भी सुनने में आया कि शायद सुप्रीम कोर्ट इस चीज को लागू कर सके कि इस बार का एग्जाम गुजकेट हो या रीजनल लैंग्वेज में एग्जाम होना चाहिए. બિલકુલ. વસુમતીબેન, જે વાલીઓ દ્વારા જે અરજી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં, રિવ્યુ પિટિશન જે ફાઇલ કરવામાં આવી, એમાં જે સમયગાળો માંગવામાં આવ્યો 3 વર્ષનો સમયગાળો માંગવામાં આવ્યો. રાજ્ય સરકાર વતી જ્યારે રાજ્ય સરકારે પિટિશન ફાઇલ કરી એમાં 1 વર્ષનો સમયગાળો માંગવામાં આવ્યો કે 1 વર્ષ સુધી આ જે નિર્ણય છે એને મોકૂફ રાખવામાં આવે. હવે હાલની જે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય જો ગુરુવારે આવી શકે તો બે પ્રકારના નિર્ણય છે. યા તો નીટ રદ થાય છે 1 વર્ષ માટે, અથવા તો તેને પોસ્ટપોન કરવામાં આવે છે, યા તો જે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો તેના પર સુપ્રીમ કોર્ટ જે અડગ રહેશે અને એ નીટ લેવાશે. તો આપનું શું માનવું છે આ મુદ્દા ઉપર કે વિદ્યાર્થીઓને ખાસ કરીને આવા એટમોસ્ફિયરમાં કે આપણે કદાચ એક પોઝિટિવ એંગલ પણ લઈએ કે માની લો 1 વર્ષ માટે પોસ્ટપોન થઈ રહી છે નીટ, તો શું આપનું એક વાલી તરીકે માનવું છે કે આવા એટમોસ્ફિયરમાં સ્ટુડન્ટ વિલ બી એબલ ટુ ક્રેક ગુજકેટ ઇન ધેટ માર્જિન કે જે એક વાલી અથવા તો એક સ્ટુડન્ટ એક્સપેક્ટ કરતા હોય? એ શક્ય જ નથી, કારણ કે અત્યારે આ પરીક્ષા આપી છે એ પણ જે લોકોએ ફોર્મ ભર્યું હતું એ વિદ્યાર્થીઓએ સખત ટેન્શનમાં અને પ્રેશરમાં આપી છે. એના પછી વર્ષ પછી જો બી નીટ લેવાની વાત હોય તો બી, કારણ કે નીટ જે સિલેબસના આધારે લેવાય છે એ સિલેબસ જુદો છે અને 11 અને 12 ધોરણના સિલેબસ છે જે સીબીએસઈના, એના ઉપર નીટ લેવાય છે. જ્યારે આપણે સ્ટેટ બોર્ડના બાળકોને જે ગુજસેટ આપવાની તૈયારી કરી રહ્યા હતા તે ધોરણ 12ના માત્ર 2 સેમિસ્ટરના આધારે, સેમિસ્ટર જે 3જું અને 4થું એના ઉપર જે નીટ ગુજસેટની પ્રિપરેશન કરી રહ્યા હતા, એમનું મેઇન ફોકસ એ જ હતું. અને અત્યારે જે છોકરાઓ 1 અને 2 સેમિસ્ટરની પરીક્ષાઓ આપી ચૂક્યા છે એ લોકોને પણ જો આવતા વર્ષે નીટની પરીક્ષા આપવા માટે ફોર્સ કરવામાં આવે તો એ 3જું ને સેમિસ્ટર, 4થું સેમિસ્ટર અથવા તો ધોરણ 12 સીબીએસઈ નું સિલેબસ કરવામાં આવે તો પણ એ શક્ય નથી, કારણ કે 11 ધોરણનું સિલેબસ ભણવાનું તો એમની માટે હવે શક્ય જ નથી. એટલે છોકરાઓ 1 વર્ષ પોસ્ટપોન કરવામાં આવે તો બી સખત પ્રેશરમાં રહેશે અને 2 મહિના પછી બી જો નીટ ફેઝ 2 તરીકે લેવાની વાત હોય તો બી એ અશક્ય છે, કારણ કે સિલેબસ ટોટલી જુદો છે અને વર્નાક્યુલર રીતે લેંગ્વેજમાં, બધી લેંગ્વેજમાં જો લેવામાં આવે તો પણ એ શક્ય નથી, કારણ કે જે સ્ટુડન્ટ્સ એ સિલેબસ જુદું ભણ્યા છે અને વર્નાક્યુલર લેંગ્વેજમાં પેપર કાઢી શકે છે સીબીએસઈ, પણ મટીરિયલ કોઈ બી રીતે ઉપલબ્ધ થઈ શકે એમ નથી 2 મહિનાના પીરિયડમાં. અને 11 અને 12 ધોરણનું સિલેબસ કવર કરીને સ્ટુડન્ટ્સ પરીક્ષામાં તૈયારી કરીને કોઈ બી રીતે તૈયાર થઈ શકે નહીં.
બિલકુલ પ્રજ્ઞેશભાઈ, આ સવાલ જે રીતે વસુમતીબેન કહી રહ્યા છે કે એ પોસિબલ નથી કે 1 વર્ષનો કદાચ પોસ્ટપોન કરવામાં આવે નીટ, તો એના મટીરિયલ્સ નથી મળી રહ્યા, તો શું નીટ અગર જો સુપ્રીમ કોર્ટ જે નિર્ણય લીધો છે, નિર્ણય ઉપર કાયમ રહે છે સુપ્રીમ કોર્ટ, તો પણ શું વિદ્યાર્થીઓને આવા જ પ્રકારની તકલીફ ભોગવવાનો વારો આવશે આવતા વર્ષે પણ? કદાચ આ વર્ષે ગુજકેટ આપી શકશે, ગુજકેટની તૈયારી માટે સમય મળશે, પરંતુ એ વાતાવરણથી તો એ મૂંઝાયેલા જ રહેશે વિદ્યાર્થીઓ, પરંતુ શું આવતા વર્ષે પણ વિદ્યાર્થીઓને આવી તકલીફ પડશે કે આવતા વર્ષે થોડું લિબરલ થઈ શકશે અથવા તો તૈયારી કરવાનો સમય મળશે? સુપ્રીમ કોર્ટ તો એવું માને છે કે નીટ ફેઝ 1 અને ફેઝ 2 કરીને આ વખતે ઇમ્પ્લિકેશન કરવું છે. જ્યારે સુપ્રીમ કોર્ટ એવું માને કે 2 દિવસમાં છોકરાઓ આટલો મોટો સિલેબસ તૈયાર કરીને આપે, એટલે સમજણ એ નથી પડતી. સુપ્રીમ કોર્ટ એમની રીતે સાચા હોઈ શકે, પણ જે સીબીએસઈનો ક્યુરિક્યુલમ છે અને એમસીઆઈ જે ઇમ્પ્લિકેશન કરવાનું છે, આ નીટનો ઇસ્યુ 2007થી ચાલી રહ્યો છે. ઇમ્પ્લિકેશન ને એક્ઝિક્યુશનની વાત આવે છે ત્યાં સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સીબીએસઈ અને એમસીઆઈ વાળા શું કરે છે? એટલીસ્ટ હું એવું બહુ સ્પષ્ટ માનું છું કે જ્યારે 11માં એડમિશન લે દીકરો કે દીકરી, ત્યારે એને સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ હેડિંગ. બરાબર? એટલે મિનિમમ 2 વર્ષ તો આપવા જોઈએ, કારણ કે જો 11મા અને 12માનો કોર્સ ગણાવવાનો હોય તો એટલીસ્ટ 2 વર્ષ પહેલા એને ખબર હોવી જોઈએ કે મારે 12મા પછી આ એઆઈપીએમટી નીટ 1 કે નીટ 2માં શું ક્યુરિક્યુલમ છે અને મારે કઈ રીતે તૈયારી કરવાની છે. એટલે મારી દ્રષ્ટિએ તો આવતે વર્ષે પણ એક પરિસ્થિતિ રહેશે. એટલે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે તમે નીટ લાવો એ બહુ જ આવકારદાયક વસ્તુ છે. નીટ પાછળના જે ઇન્ટેન્શન છે સુપ્રીમ કોર્ટના ને બધાના, એ બહુ જ આવકાર્ય વસ્તુ છે. કારણ કે જે રીતે મેડિકલની સીટો આખી દુનિયામાં વેચાય છે અને જે રીતનું ખોટું થઈ રહ્યું છે, એના માટે આ સુપ્રીમ કોર્ટે જે કર્યું છે એ કંઈ વધારે છે એવું નથી માનતો. એ એબ્સોલ્યુટલી જરૂરી હતું ને કર્યું છે, પણ રોંગ ટાઈમે જે થયું છે એ ખોટી વસ્તુ છે. પ્રશ્ન એ છે કે ઇમ્પ્લિકેશનનો તમારે છોકરાઓના પણ પર્સપેક્ટિવથી સમજવું જોઈએ કે એમને તૈયારી માટે